જગદીશસિંહ વાઘેલા જેઓ પોતાના વ્યસ્ત કાર્યક્રમમાં પણ આપણને આજે સમય ફાળવ્યો એ માટે હું સાહેબશ્રીનો દિલથી આભાર માનું છું। આ ઉપરાંત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી ભીખાભાઈ વાઘેલા સાહેબનો પણ આભાર માનું છું। જિલ્લા સદસ્ય વતી બાબુભાઈ પાટીલનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું। પોતાની વ્યસ્તતાના કારણે હાલ આપણી વચ્ચેથી સુમનભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ તેઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, તો તેમનો પણ આભાર માનું છું। સામાજિક આગેવાન જિલ્લા પંચાયત અમદાવાદ, આપણા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી વીરાભાઈ પરમાર સાહેબનો પણ આભાર માનું છું। કારોબારીના અધ્યક્ષ શ્રી મહેશભાઈ પટેલનો પણ હું આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આ ઉપરાંત આપણા કોટન સેલના ચેરમેન શ્રી અમરતભાઈ પટેલ કે જેઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા અને આપણને આ જગ્યા ફાળવી એ માટે હું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। પ્રભારી શ્રી બક્ષીપંચ મોરચા મહેશભાઈ ચાવડાનો પણ આભાર માનું છું। આપણા જ સંગઠન મંત્રી શ્રી જિલ્લા પ્રદેશ અમદાવાદ કીર્તિબેન આચાર્ય કે જેઓ પણ પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા તે માટે હું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। આપણી વચ્ચે ઈશ્વરભાઈ સોલંકી જેઓ માજી જિલ્લા પ્રમુખ શ્રી પણ હાજર રહ્યા એમનો આભાર વ્યક્ત કરીએ છીએ। આ ઉપરાંત આપણી વચ્ચે જિલ્લાના નોડલ અધિકારી શ્રી રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત ડોક્ટર પી કૃષિ મહોત્સવ 2024ના મુખ્ય મહેમાન અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કંચનબેન જગદીશસિંહ વાઘેલા, એવા જ જિલ્લા ન્યાય સમિતિના ચેરમેન ભીખાભાઈ વાઘેલા, એવા જ આપણા સીતાપુર જિલ્લા સીટના ડેલિગેટ બાબુલાલ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ સુમનભાઈ પટેલ, આ સંસ્થાના ચેરમેન અમરતભાઈ, ચેરમેન મહેશભાઈ, એવા જ મારા પરમ સ્નેહી અને સાણંદ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જગદીશસિંહ વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી બચ્ચન સાહેબ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી હિતેશભાઈ પટેલ, નોડલ અધિકારી સુતરિયા સાહેબ, પ્રાધ્યાપક શ્રી આણંદથી, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ ઈશ્વરભાઈ, તાલુકા ભાજપના ઉપપ્રમુખ દેવાભાઈ ઠાકોર, તાલુકા ભાજપના મહામંત્રી પ્રવીણસિંહ અને બાજુના તાલુકાના પણ આ સંસ્થાના ડિરેક્ટર અને ઉત્તર ગુજરાત રૂ વેચાણ સંઘના વાઇસ ચેરમેન કનુભાઈ વડોળ અને પધારેલ ખેડૂતો, આમ તો હિતેશભાઈ સાહેબે અને પશુપાલનમાં સુતરિયા સાહેબે લગભગ યોજનાની માહિતી આપી દીધી છે। જેમ જિલ્લા પંચાયત હાલ ભીખાભાઈએ કીધું 50,000 એમના 4 લાખ, એટલે ખાસ પેલું પીએમ હમણાં સાહેબ મારા પરિવારમાં જ એક દાદા 5 દિવસ પહેલા જ એક્સપાયર થયા। ટેકનોલોજી, હવે તમને ખ્યાલ હશે કે કૃત્રિમ વિજ્ઞાન જે પશુપાલન ખાતામાં ટેકનોલોજી કરવામાં આવે છે, તો એમાં પશુપાલન આપણે વ્યવસાયકારક બનાવવા માટે આપણે માણસો કરતાં થોડું અલગ એ રીતે પડે છે કે ભાઈ માણસોમાં આપણે માનો કે દીકરો હોય તો તમને સ્વર્ગમાં લઈ જાય, એટલે આપણે માણસોમાં સામાજિક રીતે એવું કે દીકરાનું મહત્વ છે, દીકરીનું ઓછું છે। માટે અહીંયા બેસીએ છો તમામ ખેડૂતોને નમ્ર વિનંતી કે આપનું સ્થાન નહીં છોડવા વિનંતી। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।